આ વ્રત અષાઢ સુદ 11ને દિવસે શરૂ કરવામાં આવે છે અને પૂનમના દિવસે પૂરું થાય છે. આ વ્રત પહેલ વહેલું પાર્વતી ગૌરીમાએ કરેલું એટલે તે ગૌરમાનું વ્રત કહેવાય છે. આ વ્રત કુંવારિકાઓ કરતી હોય છે. વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવું પડે છે. કુંવારિકાઓ પોતાને શ્રેષ્ઠ પતિ મળે, સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે તે માટે ગૌરી વ્રત કરે છે. આ વ્રતને ગૌરમાનું વ્રત કે મોળાક્ત વ્રત પણ કહે છે. ગૌરી વ્રતમાં અડોશ પડોશની બધી છોકરીઓ છાબડીઓ લઈ એક જગ્યાએ ભેગી થાય છે. તે દિવસે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોળા એમ 7 ધાન વાવે છે. પછી ઉપર માટી નાખી પાણી છાંટે છે. આમ 11 સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે છે એટલે 11ના દિવસે તો જવારા તૈયાર થઈ જાય છે. 11ના દિવસે છોકરીઓ સવારે વહેલી ઉઠી નાહી ધોઈ ને પછી એક પાટલા પર જવારા મૂકે છે. અબીલ, ગુલાલ, કંકુ અને ચોખા વડે જવારાનું પૂજન કરે છે. રૂના નાગલા પહેરાવે છે. ઘીનો દીવો કરી અગરબત્તીનો ધૂપ આપે છે. કુંવારિકાઓ હાથ જોડી ગૌરમાને પ્રાર્થના કરે છે. ઘણી છોકરીઓ બપોરે તો ઘણી છોકરીઓ સાંજે એકટાણું કરે છે. એકટાણું જમવા બેસે ત્યારે તે મોડું જમે છે. મોડું જમવાનું હોવાથી આ વ્રતને મોળાક્ત પણ કહે છે. જમતી વખતે એક ઠેકાણે બેસીને જ જમાય. જમતી વખતે વચ્ચે ઊભું થવું નહીં. એકટાણું જમ્યા બાદ પણ જો છોકરીઓને ભૂખ લાગે તો તેઓ ફળફળાદી, ખારેક, ટોપરા વગેરે ફરાળી વસ્તુઓ ખાઈ શકે છે. 5 દિવસમાંથી પહેલો કે છેલ્લો ગમે તે એક દિવસ નકોરડો ઉપવાસ કરવો. તે દિવસે મોડું જમવું નહીં, પરંતુ ફળફળાદી, ખારેક, ટોપરા વગેરે ખાઈ શકાય છે. વ્રતના 5મા દિવસ સુધી છોકરીઓ સાંજના સમયે બાગ બગીચામાં જઈ આનંદથી રમે કૂદે છે. વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂનમે જાગરણ કરવું પડે છે. તે દિવસે બધી છોકરીઓ ભેગી થઈ ગૌરમાના ગરબા ગાય છે, જાત જાતની રમતો રમે છે. સવાર થતાં બધી છોકરીઓ ગૌરમાને હાથમાં ઉંચકી ગીતો ગાતી ગાતી નદી તળાવે વળાવવા જાય છે. પછી નદી કાંઠે જઈ ગૌરમાને નીચે મૂકી તેમનું પૂજન કરે છે. પછી તેમને જળમાં પધરાવી દે છે અને ઘરે આવીને જમવા બેસે છે. આ વ્રત 5, 7, 11 એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે. આ વ્રતના ઉજવણામાં છઠ્ઠા દિવસે ગૌરમા પધરાવી 5 વ્રત કરતી છોકરીઓને જમવા બોલાવવામાં આવે છે અને તેમને કંકુનો ચાંદલો કરી જમાડવામાં આવે છે. પછી તેમને એક વાટકી, ચાંદલાનું પેકેટ, બંગડી ને કોઈ ફળ આપવામાં આવે છે. આ